ઘર બનાવવાનું છે સરપંચ તો કોઈ ગંગાતર હા શું કર્યો કયો જઈએ ને તું એમ પહોંચ જઈએ ને લે છોટુભા શું કરો છો કયો શું હેડ્યા છો તે બસ આ સરપંચ ના મુલાકાતે જવું યાર ઓય ચેતના બેન તો બહુ અનુભવ છે આપણો ગમ તો ગમનો વિકાસ થશે હો ને બહુ પાછા જોનકાર હશે બહુ તી કને હેડ્યા હતા ઓહો હું એ હોય પંચાયતમાં આવ્યો તો લાઇટ બિલ ભરવું હતું પણ હું કીધું લ્યો માંગા વેડો હું એ આવું નવરો જ છું બરોબર બીજું ચાલે છે કયો બસ શાંતિ હ તો હું એ આવું તો મારે પેલા બ્લોકનું મેર પડી છે નહીં એ તો વાત કરી પણ મારે ઘરની વાત કરવાની હ તો હારું લેડો તાન હું એ અમે બે હીડ્યો તો તાન કીધું બરોબર આ પેલા યુવરાજભાઈ મળ્યા હા તો થોડી વાતો કરતો તો હું બરોબર મને આ મન જોયા કે બાપ દીકરો તો કે હેડ્યા ખરા ના કે મારે ફોર્મ ભરવું હોય તે આપણને અનુભવ નહીં ને એ કે હાજર રહીને શીખવાડી ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરી દઈએ પછી સાચી જ વાત છે સારું કહેવાય બેન તો અનુભવી છે પાછો હા એક જ ને એક ને આપણને ગોમડામાં હું ખાવે પડે કયો વાત સાચી કોક જઈએ આમ પાન બે કોક જોનવા મળે આપણો લેડો તાન એ હા તા પેલા કોક આવશે ને બે જણા કોણ છે લે રે મેમોન લાગે છે કોણ છે શીખર ધોલાજી બોલો ને સરપંચ તો આવી ગયો છું યાર પણ લોકો ચૂંટીએ દીધો અલ્યા જો પાછો આ ઓન થોડું સોલ્યુશન કરો જી અરે સરપંચ માં તો આયા એટલે મને એમ કીધું કે હારું હું સરપંચ માં આવ્યો છું તે મને કોક શીખવાડો કે હું કર મેં કીધું આપણે યાર પેલો બેન છે ને બેન બાજુના ગામમાં બેન ના જોડે જઈએ આપણે કીધું બરાબર હા એટલે બધી માહિતી તો આપો ને બરાબર મારે આવું છે તમારું કામ છે પાછું મારે થોડું કોમ છે એનો તને બેન ના પણ ધોલાજી પાછું બધું બેન ને પૂછી લેજો પાછા અરે બધું કમ્પ્લીટ પૂછવાનું હા ઘર શેત ને બધું પાસ થાય કરવાનું એ બેન બધી માહિતી આપી દે બસ બસ પછી તો કોઈ વાંધો નહીં તમારે ના ના તમને ઓળખી છે ને પણ અરે કમ્પ્લીટ પણ બધી માહિતી લે છે પૂરેપૂરી ઓહો આ ભલજી ને અમે તો કીધું કોક મહેમાન આવી આ મંદિર આજે કોક છોકરાનું જોડે દિવાળી પછી લગન તૈયાર થશે લગન તમે હું વાત કરો છો અમારા આ તો કહેવાય ના બોલો આ મારા સરપંચ બીજું હોભરે નહીં પાછું ના ના નહીં હોભરો આ સરપંચ છે ઓહો ઓહો ભણેલા તો સિદ્ધ નહીં ભણેલા તો ચોપડી નહીં ભણેલા હા આ તો પણ અમે યાર ઓન જીતાવડે એટલે ઓન થોડું વિચારો બધું બદલો ને કે હારું હું કરીએ અનુભવ ઓછો છે અનુભવ ઓછો એ જ ને એટલે મેં કીધું પેલો આપણે બેન ખરો ને સીતાબા ઓહો ઈવન પાંજીએ અરે ઈવાનું મગજ જબરજસ્ત બધું કહી દેહી જો અમારા ગામમાં પધારે એમ ને તાની એક તો જો યુવા છે અનુભવ બહુ છે અનુભવ તો ખરો જ ને મને તો ચાને ખબર હતી કને જીએ છે અમારે એક બે અરજીઓ છે તમે જીએ તમે હેડો અંગાતી નજીક જ ઘર છે અને તમને ઓળખી છે ને પાછો ઓળખ ને પાછો હેડો તાન આવ્યો ને ઘેર આપણે હેડો તાન જીએ તમે પડે તો તે હેડો આકો ઉદ્ધાર કરો બધું શીખવું પડે આ તો ઉપર બધો અનુભવ તો બેન જોડે લેવો પડશે ભાઈ આપણે તો બેન ના વિડિયો જોઈએ છે આ તો મારો ગોમ નો છે કે બીજું જોઈ લે બીજું તો પાછા યુવા છે અનુકૂળ તો બહુ ભરપૂર ભંડાર સાફ એવું છે એ ઉઠના પર સિંહન જેવું કરી લીધું છે ભાઈ હા બે એ વાપરી તો છે અરે તાણી એ જ જોવાનું છે બરાબર આજે બરોબર કે બેન નકે શીખવાડજો બધું જે હોય તમારે જે હોય પૂછી લે તમારે જેવી ગ્રાન્ટ પ્રાપ્ત કરી આપણે તો યા કોઈ અનુભવ છે નહીં હે તમારે બધું લઈને તમને લાયા છે ગોમના તો તમારો વિકાસ કરી મારો જો બેન અમારો ગોમનો સરપંચ છે તમારે તો સારું કામ કરો અમારે તો સારું વિકાસ કરી બરાબર બરાબર અને તમારે તમને શીખવાડીએ કે તમારે વિકાસ કરવા પણ ખાવાનું ના રાખો ના ના અરે અડધી રાતે દવા કરવાની પૈસા પૈસા ના હોય તો બેન ઉભો થઈ જાય બધો અનુભવ લઈ ગયા ભરજુ બકુબા તમે પાછા આવો ભરજુ ઉતાવળ ના કરતા પાછા હોબડા લાયક છે બરાબર હોબડા લાયક છે આ બધું તમારા ગોમ માટે તમારા પાસે કાલે કરવાનું છે એટલે તો મેં આયા છે ટોલોજીન બે હા એટલે હું એવું કીધું કે આપણે બાજુના ગોમમાં જઈએ બાજુના ગોમમાં જઈને બધું મગજમાં બી હારાઈએ સારું છે તાર આ તો પછી ખુરશીમાં જ બેહી હું એ લાઈટ બિલ ભરવા જો તો પણ આ લોજી મળી જાય હા હંગાતા મારા હંગાતા સારું
હા આઈ જા ઠેઠ ઘેર આઈ જા હો ચિંતા ના કરજો તાન મળી જ જશે તું તાર ભલજી આપણે તો ખાલી નોમ હોભળ્યું તું આજે તો રૂબરૂ મળી લેવું આપણે તો આ તે મળી લેવાનું તો જલ્દી કપાસી તો હત્તર કોમ હોય પણ તો અરે ઈવન તો કોમ હોય ને તો એ આપણા માટે કોમ કાઢી તમને ખબર નહીં ઈવન કોમ પડતું મેલી અને દરેક નું એનો કોમ કાઢી તમને ખબર નહીં હજી ઢોલાજી હેડો ફટાફટ અમે મળવા આવ્યા છીએ સરપંચ નો સરપંચ ઘેર જ છે કિસ્મત હારું લેડો ભલજી આગળ આવો કે અરે આઈ જાઓ ચોધા કરો તમે આ ગોમના સોનો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બેહો બેહો જય માતાજી છોડવા બોલો બોલાજી કેમ આવવાનું થયું? અરે બેન હું તો હન મારા આપણા ઘર બનાવવાનું તો મને વાત કરી હતી ને હા એના માટે આવતો તો પણ આપણા બાજુના ગામમાં સરપંચ મળી ગયા અચ્છા. કે મારે તમારા સરપંચની મુલાકાત લેવી હ બરાબર તે ઈ પેલા ઈવાનું ફોર્મ પતવી દ્યો પછી આપણે તો ઘરનું તો ફોર્મ નું કરીએ કશો વાંધો નહીં. જય માતાજી જય માતાજી. હું બાજુના ગામનો સરપંચ છું બરોબર હવે બધું આ મારા સભ્ય મોસાડે બરાબર ઈ મને થોડો અનુભવ પણ મને અનુભવ નહીં બરોબર હું આ હિસાબે કોઈ હિસ્સો બધે જીતા દીધું પણ કશું આવડતું નહીં કોઈ વાપરતું નહીં હા પછી તો બાજુના ગામનો કે બેન સરપંચ છે તાબા એનો થોડો બધો ખાસો અનુભવ છે તો હું થોડો અનુભવ લેવાય તમારે કઈ કઈ ગ્રાન્ટો આવું છે કેવી રીતના તમે કામ કરો મને થોડી સલાહ આલો અને સમજણ પાડો તો હું મારા ગામમાં જઈને બધો વિકાસ કરું અને બધો સમજણ પાડું આવું બધો લાભ મળે છે પંચાયતમાં બરાબર ડોલાજી તમે કેવો થોડું બીજું અમે તો બેન જ કહે છે ને શંકર હું તો સભ્ય છું બરાબર તમે કઈ મારે હા કરવાનું છે બરાબર બેન તમે થોડું માહિતી આલો તાર. માહિતી આપો મેં એવું હોય છે કે તમારે સ્વચ્છતા રિલેટેડ કોઈ ગ્રાન્ટ જોઈતી હોય તો તમે સ્વચ્છતામાં જઈને એવીબીટીમાં એપ્લાય કરી શકો ડસ્ટબિન માટે ગામમાં કચરાના નિકાલના ટ્રેક્ટર માટે બરાબર. પછી રોડ રસ્તા માટે બી તમે ધારાસભ્યશ્રીને જાણ કરી શકો ગ્રામ સડક યોજના બી છે કે જેમાં બે ગામને જોડતો રસ્તો બની શકે એ સિવાય વિધવા સહાય હોય છે અને બાળકો માટે બી ઘણી બધી આવતી હોય છે નાની બાળકો માટે યોજનાઓ બધી ઘણી હોય છે બેન આ વિધવા સહાયકોનું હોય છે હા. એ કેવી રીતના હોય છે બધા વિધવા સહાયકો ઉંમર હોય છે જોવામાં આવે છે કે આટલાથી ઉંમર વાળા વિધવા સહાયક એમના મળે તો ભાઈ જે કાચી ઉંમરમાં જે વિધવા છે એમ નહીં મળતો હા હોય મળતું હોય છે છે એવું હોય છે વિધવા દરેક વિધવા બરાબર બોલો પૂછો તમારે જે પૂછવું હોય અમે તો ગોમના છીએ માં તો બેન ને કહેવાનું છે જે ગળગા બ્લોક નાખવાના તમારે પૂછી લેજે બસ આપણે કોઈ મકાન પ્રાપ્ત કરવાનો તો આથી છેડેથી ગ્રાન્ટ લાભ આવી શકે કોઈ ખરાબ હોય તમારા કોઈ ગાળા ફરાવાના હોય તો આ બધો પંચાયતનો અનુભવ લ્યો અમે તો ગોમના અમે તો રોજ બેન મળવાના છીએ બરાબર એ તો લીધું ને અમે અનુભવ લીધો હવે આ બીજા પ્લોટની કોઈ વ્યવસ્થા બધી હોય છે કે ખરાબામાં હોય છે અને એ શું હોય છે કેવી રીતના ફાળવવામાં આવે છે પ્લોટિંગમાં તો ગામમાં જગ્યા હોય તો પ્લોટ બરાબર બાકી તમારી જે જગ્યા હોય તો તમને આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને સરકાર પહેલા મોકલે અધિકારીઓને બરાબર. કે તમારે ખરેખર મકાનની જરૂર છે કે નહીં તમે લાભાર્થી મતલબ લાભ લઈ શકો કે નહીં એ બધું સર્વેક્ષણ કરીને પછી તમારું મકાન પાસ કરવું પણ એ બીપીએલ વાળાનું હોય છે કે એપીએલ વાળાનું હોય છે એવું કોઈ ક્યાંકનું કોઈ હોય છે એમાં એવું ના હોય તમારી અમુક કેટેગરી જોવે કે તમારું આવકનું કે તમારું કેમનું છે એ બધું જોઈ તમને કરી આપે બરાબર એટલે એમાં પછી કોઈ આગળ કોઈ તમારા જોડે લઈ જવું પડતું હોય છે કોઈ કઈથી બધું લખી અહીંથી ખાલી ફોર્મ જ ભરવાનું હોય આ પાસ બધું આગળથી થતું હોય એ અધિકારીઓ કરે. બરાબર હા દુલાજી તાર બધું હોપડી લીધું બેને હું કીધું તો વાપર્યું પણ તમે એક વાર પૂછજો તો ગમે ત્યાં સુનિલભાઈ આવશે આપણા ગામના છે સુનિલભાઈ કહે કે સરપંચ સાહેબ મને દાખલો લખેલો અને તમે તો પાછા અંગૂઠા સાપશો એ પૂછી લ્યો કોઈનું એ તો ચાલે ડેપ્યુટી સરપંચ છે ને આપણો પણ એ તો પડેલા છે એને સહી લઈ લેવું એ મને તો કહો દો ને આપણે તમારે તો મન થોડું અંગૂઠો મારવાનું હોય તો પંચાયત વેરો જોડાઈ લેવાનો બસ એ તો વેરો કમ્પ્લીટ હોય તો દાખલો મળે તલાટી સાહેબ સહી કર્યું અમારે એવું જ ચાલે છે ભાઈ વેરો કમ્પ્લીટ ભરવો પડે ના તમાર તો બેન મજબૂત છે યાર બેન મજબૂત છે અમારે તો એટલા માટે ઓનલાઈન આયા છે બાબુબાનું મજબૂત કરવા માટે આ તો અમારા બેન મજબૂત છે કે જાગે છે ને અમે ઊંઘ્યા છીએ અમર કોઈ ચિંતા નહીં અમર ખબર છે કે ગામનો વિકાસ ટણાટણ છે આ ઊંઘવાનું જ હોય તકલીફ તો આપણા સિંહન જેવો તો બેન છે મારે પણ આવું ચિંતા હોય ગયો સાચી વાત એમાં સિંહ જેવો તો એ વાઘ પાકો તમારો ગામમાં
તમને વાત કહું, બેનનો નંબર લઈજો. અમે તો વિડીયો જોઈએ છે જો બેનના. કોઈ તકલીફ તો તમે કોમેન્ટ કરજો તો બેન સટલે જવાબ આપી દે. બરાબર. એટલે અનુભવ બેનનો તમારું કોમમાં આવશે. આમાં તો હું છે ખબર છે લાલભાઈ, આ તો કોઈ મંડળનો પ્રમુખ હોય નતો યાર. આ તો એમને સાથે કોઈ લોકો જીતાતી તો હાર જો લો ઓ મારા હારા કેવા કે તમે ચાલતા ગોળ આપણે ચરાઈ દીધી યાર. તાણ હા એ કેટલું જાણવા મળે કે આપણામાં છે ને વાઘનું કલેજું છે. હવે બોલ તમારા બેન નહીં સિંહજીઓ અમુક ખાલી ગોમમાં જોજો મજરામાં રણકો બાપુ વાઘ છે. અરે 15 પેઢી યાદ કરશે તમે જુઓ તો ખરા હજી. આ તો ખાલી ટેલર છે, પિક્ચર બાકી છે. બેન તમે આટલો બધો સમય અમારા માટે ફાળ્યો એટલે બધો તમારો આભાર. અને દુલાજી હવે આપણે રજા લઈએ તા ને તો રજા લીધા નહીં. આ બલજી એ હિખો બલજી બેનના પાન ચમાયો. હા ભલાજી કયો કરતા તમે તો બોલતા જ નહીં કશું. હું તો મારા આવાસ નહીં કે મારા ઘર નહીં તો હું એનું ફોર્મનું પેલું એ કરવા આવ્યો તો બેને મને કીધું કે હું મારા મુલાકાત કરજો તો હું તમને ડોક્યુમેન્ટનું બધું કહી. બરાબર. તે કોને ડોક્યુમેન્ટ કયો દે આ પછી મને કી એ વાત સાચી. તો બેન આપણે ઘર બનાવવાનું છે, ડોક્યુમેન્ટમાં હું જોઉશે તો આપણે જલ્દી પ્રોસેસ ચાલુ થાય. ઓનલાઈન અરજી કરવાની હોય ભાઈ. તમારે જે ડોક્યુમેન્ટ અંદર માંગે એ તમારે લઈને આવી જવાનું. અચ્છા. અને ઓનલાઈન અરજી કરો એટલે અમુક દિવસ પછી આગળથી અધિકારી આવે છે, મતલબ સર્વેક્ષણ માટે આવે કે તમારે ખરેખર મકાનની જરૂર છે, તમે એના લાભ લેવા માટે સક્ષમ મતલબ યોગ્ય છો કે નહીં, પાત્ર યોગ્ય હોય તો જ આગળથી મકાન પાસ થાય. બાકી ઘણા એવા હોય કે ઓલરેડી મકાન હોય અને માંગણી કરતા હોય તો ના મળે. અંદોલાજી પેલા વચ્ચે નતો એ હારા એ તો 2 પ્લોટ છે તો એનું ઘર 2 છે તો હારો કે મારો ઘર જો કરે છે. એ તમારું ચિંતા કરવાની. તમે પોતે સરપંચ છો, તમારા ગામ સેવકને લઈ જવાનું, પાણીનું દૂધનું દૂધ એટલે બાકીને બધા આવું સાહેબ એ તો અઢીરાતે બાય નોખા ખાવા દે. તો પકડાવા દેવાનું. મકન તો એમ કે છે એ તો કોદ આપણે બે તારો મારી ઊંઘવાનું. એ તો રાતે આપણે આખા ગામનું જોવાનું, સીનું નહીં જોવાનું. રાતે 12 વાગે ફોન કરો કોઈ ઓને લઈ જાઓ તો યાર ઘેર કીધું ઓ સીતો ઉઠો હેડ હવે રાતે 12 વાગે કે ભાઈ થશે આગળ અરજી મોકલી છે એ તો પસંદ માર મત કરું છું. તમારી 5 વર્ષ ની આપી જાય. બસ આપણે પણ ફોન કરવાનો. કોમ કરવાનો. બેન હવે તમે તમારા ગામમાં કયા વિકાસનો કામ કર્યો કે હજી પૈસા લાયા બધું અમને થોડી માહિતી આપો તો સારું. મેં છે ને પહેલા તો આપણે ભૈરવ દાદાનું ચોક છે ત્યાં આરસીસી અધૂરું હતું, એ આરસીસી પૂર્ણ કર્યું. પછી દલિતવાસમાં એક ગટર લાઈનની લગભગ 10-15 વર્ષથી બાકી હતી કામકાજ, એ અમે પૂરું કર્યું. પછી એ સિવાય આ બાજુ એક રોડ બાકી હતો આરસીસી, એ પૂરો કર્યો, એ આખો નવો જ કર્યો. પછી આરોગ્ય કેમ્પ કર્યા, ગામમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ કર્યા. પછી સસ્તી સેવામાં જે આપણે બધા સીવણ ક્લાસ ચાલે છે એ ચાલુ કર્યા. નવી પંચાયત અમારી પાસ થઈ છે, સરકારે 25 લાખ ફાળવ્યા છે અમારી પંચાયત માટે. અને આગામી અમે ટ્રેક્ટરની માંગણી કરી છે જે જિલ્લા પંચાયતમાં કરી છે, એ પણ લગભગ 1 મહિનાની અંદર અમારું થઈ જશે કચરા માટે. પછી ડસ્ટબિન માંગ્યા છે અને અમારો એક પ્રયાસ એવો બી છે કે કચરાના અલગ અલગ માટે જુદું પાડવા માટે એક શેડ બનાવ્યા છે સરકાર. એ સ્વચ્છતા મિશનમાં તમે માંગણી કરો તો તે શેડ બની આપે, એ શેડની બી અમે માંગણી કરી છે. આમાં શેડ બને ને કે બેનો કચરો સૂકો કચરો બધું અલગ અલગ એવું છે. એ જુદો મતલબ સૂકો કચરો બી અલગ જાય ને ભીનો કચરો બી અલગ જાય. થાય ને પાછો ફોન કરજો મને, તમે પાછા જોવા આવશું તમારા ગામમાં, બરાબર ને? જોવા આવશું નહીં બકુબા. હા બેને કીધું ને એવું આપડા ગામમાં કરવા છે પાછું જોઈએ પછી કરીએ કે પછી મનરેગા અંતર્ગત અમે એવું બી લાવવાના છે કે ગામમાં જે જગ્યા મતલબ આરસીસી નથી અને ઘરના આરસીસી વચ્ચે જે અમુક જગ્યા હોય ત્યાં બ્લોકનું બી કામ કરાવવાના છે. એટલે અમારો એવું ટાર્ગેટ છે કે અમે મજરાને ડસ્ટ ફ્રી મજરા બનાવી શકીએ, કે કોઈ જગ્યાએ તમને માટી બી ના જોવા મળે, એવો અમારો ટાર્ગેટ છે આગળ. સારું કહેવાય. તમારા ગામનો બેન મળે સરપંચ સારું કહેવાય. એ મોતે મે શાંતિથી ખાટલા ઊંઘીએ છીએ. હા અમાર તો ઊંઘવાનું જ. બેન જાગે છે કે મારું ઊંઘવાનું. અમતા બે ચિંતા ના કર્યો કે બકુબા આયા ને વૈકન એટલે બકુબા તમે આપણું બેને કીધું બધું કમ્પ્લીટ. આમાં બે ખાટલા ઊંઘશું ભાઈ જોયો શાંતિથી તો જાગજો પાછા. હા હો તો બસ રજા લઈએ તારે ટોલાજી આપણે. અને આ તો યોના ગામ ના છે, બે હાજે યોન શું હતું છે આપણે બધા બેની રાવ પર હેડ દેના તો જઈને ગામમાં જઈ આજથી ચાલુ કરો. આજથી ચાલુ કરું છું. એ પાછા બેન ના બે હતા પંચાયતમાં બેસજો. એ તો પંચાયત બે હા હોય આ તો જોઈએ પંચાયતમાં જતા પણ હું તો બેન ના પણ લઈ જાવ પછી આ વિડિયો જોયા હતા. એક વખત ભરજી મને વાત કરી હતી કે મા ગામમાં મદરા ગામમાં શ્વેતાબા ખરો ને કોમ ઉઠાય છે તે વાત જ છોડો એટલે હું કીધું ના માસર આ તો રજા લઈએ. જય ભગવાન જય માતાજી. જય માતા. પછી તારે હો તમતા ઓટો મારતા જજો, આમ હા કેવું કર્યું જોતા જજો. હા ગોજી હેડો જલ્દી.
જય માતાજી. આજ રોજ અમે મજરા ગામે આવેલા છે બેન સરપંચ શ્રી સીતાબાના તો અને અમે બધી માહિતી લેવા આવ્યા છે કે ભાઈ કેવી રીતના કામ કરે, સરપંચની જવાબદારી શું હોય છે એ અમે એમને પૂછવા આવ્યા છે. અને બીજું આ એક વિડીયો બનાવ્યો છે, અમે મનોરંજન માટે નહીં બનાવ્યો, પણ એક સરપંચનું કામ શું હોય છે અને એને પોતાની જવાબદારી સમજીને ગામમાં કયો આખો વિકાસ કરવો એ બધું એમના તરફથી અમને બધું આ જાણવા મળ્યું. બહુ બહુ આભાર સીતાબા. જય માતાજી. જય માતાજી મિત્રો. આજે મેં ગામ મજરા આવ્યા હતા. અમારા બેનસી સરપંચ ચેતાબેનનો ખૂબ અનુભવ આજે અમે મિત્રો વિડીયો તો જોઈએ છીએ. એક જાગૃત નાગરિક કે આપણા ગામનો સરપંચ મજબૂત હોય ને તો આપણે નાગરિક એ મજબૂત હોવું જોઈએ. અને આપણે એક કે આપણો ગામનો સરપંચ મજબૂત હોય તો આપણે મિત્રો આપણે પહેલા તો કોઈ વિરોધ કર્યા વગર એમને સાથ સહકાર આપવું પડે. તમને કોઈ પણ તકલીફ હોય તો આપણે જવું પડે આપણા સરપંચના પાસે, કેમ કે આપણો સરપંચ સિંહ જેવો ને આપણે પાસે પેઠા વાઘ પેઠે રહેવું પડે. ના આજે બેનનો અનુભવ એટલો કોમ આવ્યો ને મિત્રો, કાલ ઉઠીને હું 5 વર્ષ પછી હું મારા ગામનો સરપંચ બને તો આ બેનનો અનુભવ મને કોમ આવશે. એટલે બેન સિંહે જેટલો મારા માટે સમય કાઢ્યો એમનો ખૂબ ખૂબ આભાર. હું દિલથી તમારું વંદન કરું છું. જય માતાજી. અને મારા વડીલ આયા એમને પણ જય માતાજી.